પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. અમરેલી પોલીસની નાઇટ કોમ્બિંગ દરમિયાન રેન્જ આઈજી ગૌતમ પરમારનું સરપ્રાઇઝ ચેકિંગ. બસ સ્ટેન્ડ, માર્કેટિંગ યાર્ડ, રાજકમલ ચોક વિસ્તારમાં રેન્જ આઈજીએ જાતે ચેક કર્યા વાહનો. રેન્જ આઈજી ગૌતમ પરમારે પોલીસ કંટ્રોલ રૂમના કર્મચારીઓને ખખડાવ્યા. કંટ્રોલ રૂમના કર્મચારીઓ યોગ્ય જવાબ ના આપી શકતા રેન્જ આઈજીએ લીધો ક્લાસ. કંટ્રોલ રૂમમાં ફોન કરનારને વ્યવસ્થિત જવાબ આપવા તાકીદ કરી છે. કંટ્રોલ રૂમના હેડ કોન્સ્ટેબલ અને ઇન્ચાર્જનો ઉધડો લીધો. આણંદ મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ રજૂ. કમિશનરે વર્ષ 2025-26 માટે ₹1055 કરોડનું બજેટ રજૂ કર્યું છે. કરવેરામાં કોઈપણ પ્રકારનો વધારો નહીં. શહેરમાં અત્યાધુનિક ટ્રાફિક સિગ્નલ સિસ્ટમનું થશે નિર્માણ. તો ગોયા તળાવને અમદાવાદના કાંકરિયાની થીમ પર વિકસિત કરવામાં આવશે. તો 2 નવા ફ્લાયઓવર પણ બનશે. રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડીનો મામલો. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપી પ્રતિક્રિયા. આયોજકો કન્યા અને જાનને રેઢી મૂકીને ફરાર થયા, એ ન ચલાવી લેવાય. તો સમગ્ર મામલે કડકમાં કડક તપાસ થાય તે જરૂરી છે. સમૂહ લગ્નનો મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા પોલીસ પકડથી દૂર છે.